जाति जाति के फेरे में संत शिरोमणि रोहिदास बापानी आ साथी है। कुल जो रयो जाति जाति के फेरे में उलझो रहो सब लोग। रोहिदास मनुष्यता को खा गए ये जाति नामक रोग। जाति जाति के फेरे में उलझो रहो सब लोग। रोहिदास मनुष्यता को खा गई है जाति नामक रोग। बगड़ से जितना दिया भीमराव ने हमको उतनी हमारी औकात न थे। ये तो कदम है मेरे भीमराव का बजना मुझ में तो ऐसी बात न थी। ये तो कर्म है मेरे भीमराव का बजना मुझ में ऐसी बात न थी। साहब सरकारी नौकरीओ લીધા પછી 35 વર્ષ નોકરીનો પગાર ખાધા પછી પેન્શન લઈને 20 વર્ષ કાઢીને બંગલાને 5 પેઢીને સાચવી લીધા પછી પણ લોકો આજે તૈયાર નથી કે એમને બાબા સાહેબના અનામતના કારણે નોકરી મળી જાય। અને એજ્યુકેશન તેનું 10 પાસ ઉપર હોય જ નહીં સાહેબ। પહેલાના ભાભા ગવર્મેન્ટ જોબ વાળા લઈ લો ને કોઈને ખોટું લાગે તો સાહેબ ઓઢી લેવું તોય પણ એ તૈયાર તો હોય જ નહીં કે મને બાબા સાહેબના કારણે નોકરી મળી એટલું સ્વીકારવા। પણ આ સરકારી નોકરી સૂટ બૂટ ટાઈ ગાડી તો બધું દૂર સાહેબ। પાણીનો ચોખ્ખો ગ્લાસ પીવો ને એ તમારા બાપનો પ્રતાપ સાહેબ। પાણીનો ચોખ્ખો ગ્લાસ આપણે આમ પીએ ને ત્યારે એ બાબા સાહેબની આભારી સાહેબ। એટલે આયા था जो एक मसीहा यमुना आएगा वो तो यमुना आएगा। मेरे भीम की बदौलत ये पाया सब पाएगा वो तो ये पाया सब पाएगा वो तो ये पाया सब पाएगा। भीम हमारा चढ़ता सूरज ना ढला ढला। आया था जो एक मसीहा यमुना आएगा मेरे भीम की बदौलत। આજના કાર્યક્રમમાં અમને બધાને અહીંયા સુધી સંપર્ક કરાવનાર અને પ્રથમ આંબેડકરવાદી સાહેબ એવા મારા મિત્ર પિયુષભાઈ સોલંકી તરફથી અહીંયા 201 રૂપિયા આવે છે। मेरे भीम की बदौलत ये पाया सब पाएगा। हमारा चढ़ता सूरज ना ढला ढल पाएगा। हमारा चढ़ता सूरज ना ढल पाएगा।
મનુસ્મૃતિ બ્રહ્માપુત્ર મનુએ લખેલી મનુસ્મૃતિ નામના ગ્રંથમાં ઉલ્લેખ છે કે શુદ્ર અને સ્ત્રીઓએ સાહેબ શિક્ષા, સંપત્તિ અને જ્ઞાન આ ત્રણેય રાખવાનો અધિકાર ના હોવો જોઈએ. એ મનુસ્મૃતિનું સાહેબ બાબા સાહેબે દહન કર્યું અને સાહેબ એના ઉપર દેશનું સંવિધાન ચાલતું હતું અને પછી બાબા સાહેબે નવું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન લખ્યું. એટલે જર જમીન સંગ જાગર माया है मेरे भीम की दया है जो तूने कमाया है घर के आगे डाले महल ऊंचा बनाया है इसकी नींव में जाते कभी वही समाया है सूट बूट में घूमता थोड़ा मेरा सीना है मेरे बाबा भीम की मेहनत का ये पसीना है तू आज बन के चलता है 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 तू आज बन के चलता है इस तरह कुमारी से भीम ही लड़े तेरे लिए दुनिया सारी से हमारा चलता सूरज ना डल पाएगा हमारा चलता सूरज ना डल पाएगा छोटी झोपड़ी में सड़ते थे क्या तुझे वो तेरी परछाई को लाड़ते थे आज जो सजता सवरता और पढ़ता है दीन मांग दे दिया मेरा भीम वो फरिश्ता है सर्वो નાવું જોવું ખાવું પીવું એ માણસ જાત જન્મતાની સાથે અધિકાર લઈને જન્મ્યા. શ્વાસ લેવો, ખાવું પીવું, તૈયાર રહેવું, આ બધા અધિકાર પણ સાહેબ આપણાથી છૂટવી લીધા હતા. આ મનોવાદી જે વિચારધારા હતી તેને એટલે आज जो तो सजता संवरता और पढ़ता है बिन मांगे दे दिया भीमो ही वो फरिश्ता है साहेब. આપણે ક્યારે બાબા સાહેબને એવી અરજી કરી હતી કે સાહેબ તમે બંધારણ લખો અને અમને આટલા 33% મહિલાઓને મૂળ અનામત આપો. આ બધું આપણે ક્યારે કોઈને અરજી કરી હતી? આપણે અરજી કરવી પડે અત્યારે હાલ બીજાને સાહેબ. અને સાહેબ સાચું પ્રેમ જ છે કે તમારી યાદ જોઈને ખબર પડી છે કે આને શેની જરૂર છે. અને બાબા સાહેબે આપણને સાચું પ્રેમ કર્યો ને પુરવાર થાય છે. अरे आज जोत सजता सवरता और पढ़ता है बिन मांग दे दिया मेरा भीम वो फरिश्ता है. तेरी फिक्र में जिसने तन मन जलाया है. तन मन जलाया नहीं साहेब, 4 छोकरा मारी नाखे साहेब. एम तो तन मन जलाया तो 16 वर्ष को प्रेमी तन मन जलावे. પણ 4 દીકરા સાહેબ જે ભોરમાં ભંડારે જે હોમી દીધા ને એનું નામ બાબા સાહેબ. तेरी फिक्र में जिसने तन मन जलाया है भूल के भीम को तूने किसको गले लगाया है. मत भूल तेरे सामने तुझको गले लगाएंगे. कौन है कोई बोला तो वक्त ही बताएंगे.
शिक्षा हो शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा સાહેબ તમારી જોડે એજ્યુકેશન હશે ને તો તમે દુનિયામાં તમે ક્યાંય પાછા નહીં પડો અને હવે તો લગભગ આ આગલા 25 વર્ષમાં તો સરકાર આવીને આને આ સરકાર રહી ને સાહેબ તો અનામત તો શું સરકારી નોકરી પણ નહીં રહેવાની એટલે મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ સાહેબ ખૂબ જરૂરી છે કે આપણે આપણા છોકરાને એજ્યુકેટેડ કરીએ બાકી જો તમારો છોકરો 10 નપાસ હશે ને તે તો ક્યાંય નહીં ચાલે ये शेरनी का दूध है जो पिएगा दहाड़ेगा पिएगा दहाड़ेगा पिएगा दहाड़ेगा सोच समझ ले सोच समझ ले ये गुलामी कब तक कर पाएगा गुलामी से डेढ़ की हो एक शारीरिक और मानसिक એમાંથી તમે કયા ગુલામ છો ને કયા ગુલામ હતા વિચાર લેવો એટલે ગુલામી દરેક વસ્તુના બે દરેક દ્રષ્ટિ દરેક રીતે બે રીતે જોવાની હોય બરાબર એટલે બે રીતે ગુલામી થાય શારીરિક અને માનસિક આપણે અત્યારે માનસિક ગુલામ છીએ કે આપણે જોવાનું હોય ये शेरनी का दूध है जो पिएगा दहाड़े सोच समझ ले समझ ले ये गुलामी कब तक कर पाएगा ज्ञान की गति बोले मुझकी शरण में जाएगा हमारा चलता सूरज ना जला जल पाएगा हमारा चलता सूरज ना जला जल पाएगा कवाली नो छेल्लो अंतरो अरे माँ का प्यार जिसने वो बाप से भी करती है ये वो खुदा है जिसने ना खुद की जिंदगी दी है देख के तेरी हालत को घुट घुट के रोया था रात दिन वो रात कभी चैन से न सोया था जब अपना ही कोई कहता है पुरानी कहानी है जमीन मर गया है तेरा तुझ मेरे ईमानी है आज भी जो गाँव में कुचले दबे नंगे है याद करो ऊना में किसको बड़े गंदे हैं आज भी जो गाँव में कुचले दबे नंगे है याद करो ऊना में किसको बड़े गंदे हैं हर गाँव मोहल्ले में बेबसी और लाचारी है पढ़े लिखे लोगों को छू गई बीमारी है युगों तक गुलाम रहा भारत कभी सोता है जातिवाद के कारण स्वतंत्र को लौटा है आओ इसी अजगर को मिलके हम खत्म कर दे बंधुता की भावना से देश को अमर कर दे एक अखंडित भारत मेरा एक अखंडित भारत मेरा विश्व में कहलाएगा जय भीम जय भारत बोले तिरंगा लहराएगा 14 એપ્રિલ હવે જાયા દિવસો રહ્યા નથી અને આખી નાત ગંગા આખો સમાજ બેઠો છે ત્યારે બધાને નમ્ર વિનંતી કે આજ 14 એપ્રિલ નિમિત્તે ભીમ ગરબા ભાગ 2 મહુના રાજા આયા હમણાં 15 તારીખે અમે અમારો આલ્બમ 14 તારીખે સોરી અમે અમારો આલ્બમ લોન્ચ કર્યું હતું જેમાં બધા ગરબા મારા કાકા દશરથ સાલવી લખ્યા છે કમ્પોઝિશન બધા જૂના હતા અજય વાઘેશ્વરી નું સંગીત હતું અને અમારી સાથે હું ભાગ્ય એ હતું કે ભજન સમ્રાટ સુર સમ્રાટ હેમંત ચૌહાણ સાહેબે પણ એમાં કંઠ આપ્યો છે તો ભીમ ગરબા ભાગ 2 મહુના રાજા આયા એ અવશ્ય સાંભળજો અને છેલ્લે
બ્રહ્માનંદની એક વાણી લઈને મારી વાણીને વિરામ આપીશ. मन को भयो ना कीजिए ने मन तमने जहाँ चले जाए मन तमने जहाँ चले जाए मन को ऐसो मानिए ये मन टूट टूट हो जाए मन के तरंग मार ले ब्रह्मानंद ने मन के तरंग मार ले बस हो गया भजन થાય તારા મનમાંથી કોઈના માટેની ઈર્ષા કોઈના માટેનો દ્વેષ કાઢી નાખ તો તારે કોઈ ભજન કરવાની જરૂર નથી મન કે तरंग માર લે મન કે तरंग માર